નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ભારત જાપાનની મિત્રતા મેડ ફોર ઈચ અધર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ જિલ્લાના હાંસલપુર ખાતે મારુતિ સુઝુકીના પ્રથમ બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને લિથિયમ આયન બેટરીના ઉત્પાદનના શુભારંભ પ્રસંગે ભારત અને જાપાનની મિત્રતાને મેડ ફોર ઈચ અધર ગણાવતા કહ્યું કે હવેથી દુનિયાના 100થી વધુ દેશોમાં ફરતા ઇલેક્ટ્રિક વ્હીકલ પર મેડ ઇન ઇન્ડિયા લખ્યું હશે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને સ્વદેશીની વ્યાખ્યા કરતાં કહ્યું કે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો કોઈ પણ ભારતીય નાગરિકનો હોય અને તે વસ્તુ ભારતની ભૂમિ ઉપર બનીને તૈયાર થઈ હોય તે આપણા માટે સ્વદેશી જ છે. વડાપ્રધાને સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા અને ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કરતા બેટરી ઇલેક્ટ્રિક વાહન BEW વિટારાને લીલી ઝંડી આપી હતી. TDSG લિથિયમ આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ સ્વચ્છ ઉર્જાને વેગ આપશે અને કુલ ઉત્પાદનના 80% બેટરીનું ઉત્પાદન ભારતમાં થશે તે સુનિશ્ચિત કરશે. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે ગણેશ ઉત્સવના આ ઉલ્લાસમાં આજે ભારતની મેક ઇન ઇન્ડિયાની યાત્રામાં નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધી વર્લ્ડના આપણા લક્ષ્યની દિશામાં આ એક મોટી છલાંગ છે. તેમણે ઉમેર્યું કે આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિકલ વાહનોની 100 જેટલા દેશોમાં નિકાસ થશે અને આ શરૂ થતા હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના ઉત્પાદનને પણ ભારત અને જાપાનની મિત્રતાને નવો આયામ આપનારું બનશે. વડાપ્રધાને કહ્યું કે આજથી આશરે 13 વર્ષ પહેલાં ગુજરાતમાં સુઝુકીના હાંસલપુર પ્લાન્ટને પાયો નખાયો હતો. એ દ્રષ્ટિએ મારુતિ સુઝુકીના આ પ્લાન્ટની ઉંમરનું આ 13મું વર્ષ છે. તે એક દ્રષ્ટિએ ટીન એજનો પણ પ્રારંભ છે. આ ઉંમર પાંખો ફેલાવવાનો અને સપનાઓના ઉડાનની શરૂઆતનો કાલખંડ હોય છે. ત્યારે આગામી સમયમાં મારુતિનો આ પ્લાન્ટ નવા ઉમંગ અને ઉત્સાહથી પાંખો ફેલાવશે અને આગળ વધશે તેવો વિશ્વાસ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ભારત જાપાન મિત્રતામાં સુઝુકી કંપનીના સ્વર્ગસ્થ ઓસામુ સુઝુકી સાનના યોગદાનનું પણ સ્મરણ કરીને તેમના જ વિઝનનું આ પરિણામ છે તેમ જણાવ્યું હતું. આગામી વર્ષોમાં તમામ મુખ્ય ક્ષેત્રોમાં આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકતા વડાપ્રધાને આજના પ્રયાસો વિકસિત ભારત એક્ટ 2047નો પાયો મજબૂત બનાવવાની સાથે ભારત જાપાનની મિત્રતા અતૂટ બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદ્યોગોને માત્ર આર્થિક રોકાણ અને રોજગારીનું સાધન માનવાને બદલે સામાજિક આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ માને છે. હાંસલપુરમાં સુઝુકી મોટર્સ દ્વારા હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ મેન્યુફેક્ચરિંગ તેમજ 100થી વધુ દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સના એક્સપોર્ટની જાહેરાતને મુખ્યમંત્રીએ વિકસિત ભારતની દિશામાં નક્કર કદમ ગણાવતા કહ્યું હતું કે ગુજરાતની ધરતીએ હંમેશા વિકાસ અને પ્રગતિનો માર્ગ અપનાવ્યો છે. સુઝુકી મોટર્સનું આ કદમ ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ જર્નીમાં નવો સ્વર્ણિમ અધ્યાય જોડી રહ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં તૈયાર થયેલા સાણંદ અને માંડલ બેચરાજી જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન વિકસિત ભારતના વિઝનનું જીવંત ઉદાહરણ છે. તેમના પ્રાસંગિક ઉદ્બોધનની ગુજરાતીમાં શરૂઆત કરીને જાપાનના રાજદૂત કેઇચી ઓનોએ જણાવ્યું હતું કે જાપાન અને ભારતના ઔદ્યોગિક સંબંધો અને દેશોમાં શાંતિ અને સમૃદ્ધિના વાહક રહ્યા છે.
આજે વડાપ્રધાનના હસ્તે શુભારંભ બાદ ગુજરાતમાં બનેલી ઇલેક્ટ્રિક કાર વિશ્વના 100થી વધુ દેશોમાં નિકાસ થશે એ બંને દેશો માટે આનંદ અને ગર્વની વાત છે. સુઝુકી મોટર કોર્પોરેશનના રિપ્રેઝેન્ટેટિવ ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ ટી સુઝુકીએ સ્વાગત પ્રવચન કરતા સૌને સુઝુકી પ્લાન્ટ ખાતે ઐતિહાસિક પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે આવકાર્યા હતા. સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO એચ ટાકેઉચી, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના ચેરમેન શ્રી ભાર્ગવ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ મયંકભાઈ નાયક અને ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય હાર્દિક પટેલ, સુઝુકીના અધિકારીઓ, કર્મચારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.